આરસીબીનું સપનું ફરી રોડાયું, વિરાટની આંખો ભીની થઈ, કોહલીએ ગળે ભેટીને દિનેશ કાર્તિકને ભાવનાત્મક વિદાય આપી, આઈપીએલની હાર સાથે કરિયરનો અંત. એલિમિનેટર મોમેન્ટ્સ. આઈપીએલ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટથી હરાવ્યું અને ક્વોલિફાયર 2માં જગ્યા બનાવી. અમદાવાદમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બેંગ્લુરે 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. રોમેન પોવેલે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક શાનદાર ડાઇવિંગ કેચ કર્યો હતો. આ સાથે જ તેણે સિક્સર ફટકારીને મેચ પણ જીતી લીધી હતી. દિનેશ કાર્તિકને થર્ડ એમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો. આ સાથે જ આરસીબીના કેમેરન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ મહત્વના કેચ છોડ્યા હતા. આરસીબીનો ઓપનર ફાફ ડુપ્લેસી મેચની પહેલી જ ઓવરમાં આરઆરના યોર્કર પર પડી ગયો હતો. બોલ્ટે પ્રથમ ઓવરમાં ચોથા બોલ પર ઇન-સ્વિંગ યોર્કર ફેંક્યો હતો. બોલ અંદરની તરફ આવ્યો. ડુપ્લેસી સ્વિંગ કરવા તૈયાર નહોતો. તેને ડિફેન્ડ કરવા ગયો અને ક્રીઝ પર પડી ગયો. જોકે બોલ પેડ સાથે અથડાયો અને પાછળની તરફ ગયો અને ટીમને 1 રન મળ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.